ડભોઈ નગર ખાતે નવપદ વિદ્યાલયમાં આજરોજ બાળ વૈજ્ઞાનિકોનો ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ એનો વિજ્ઞાન મેળો રાખવામાં આવ્યો. આ વિસ્તારની 175 શાળાઓમાંથી પસંદ કરીને 75 કૃતિઓ અહીંયા આગળ રજૂ કરવામાં આવી છે. અલગ અલગ કૃતિઓ દ્વારા ભવિષ્યમાં શું કરી શકાય, એક્સિડન્ટ નિવારવા શું કરી શકાય, હાઈવે પર શું કરી શકાય, આતંકવાદને રોકવા શું કરી શકાય, પેટ્રોલ ડીઝલની જગ્યાએ સોલરનો ઉપયોગ કરીને કે ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરીને વાહનો ચલાવીને પ્રદૂષણ મુક્ત વાતાવરણ કેવી રીતે એ કરી શકાય, એ રીતની કૃતિઓ આજે વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા રજૂ કરવામાં આવી છે. ખૂબ જ સુંદર કૃતિઓ છે. આમાંથી 5 કૃતિઓ આગળ જિલ્લામાં જશે. જિલ્લામાંની જે સ્પર્ધા છે એમાંથી 5 રાજ્ય લેવલે જશે. રાજ્ય લેવલથી રાષ્ટ્રીય લેવલે. ભૂતકાળમાં ડભોઈ તાલુકાની કૃતિઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે પણ પ્રદર્શિત કરવામાં આવી છે. હું આ તમામ બાળકોને શુભેચ્છા આપું છું. જે લોકોએ આમાં ભાગ લીધો છે એમાંથી વૈજ્ઞાનિકો બને, પર્યાવરણવિદ બને, ગણિતજ્ઞ બને, એવી એ તમામને શુભેચ્છા આપું છું. અને જે શિક્ષકોએ એમને આ કૃતિઓ તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે, જેમણે એમની પાછળ મહેનત કરી છે, તમામ શિક્ષકોને પણ આભાર માનું છું. સાથે જૈનોની નગરી ડભોઈમાં જૈનોની જે સંસ્થા નવપદ વિદ્યાલય છે એમાં આ કૃતિઓ રજૂ થઈ સુંદર પ્રદર્શન કરવા માટે એમણે જે જગ્યા ફાળવી છે એમને પણ આભાર સાથે અભિનંદન પાઠવું છું. જય જય ગરવી ગુજરાત.